નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી 2026 ની ઓફિશિયલી જાહેરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે। તો આજે આપણે આ ઓફિશિયલી જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, જિલ્લા પસંદગી કેવી રીતના કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી અહીં મેળવવાના છીએ। તો ચાલો આપણે આ ઓફિશિયલી જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં મેળવી। જ્ઞાન સહાયક યોજના કરાર આધારિત ભરતી સમગ્ર શિક્ષા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર 19 ગાંધીનગર। જ્ઞાન સહાયક યોજના કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અન્વયે સૂચનાઓ। ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર 10/7/2023 ઠરાવ ક્રમાંક અન્વયે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત શાળા 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ લાયકાતો ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ। આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 11/6/2026 ના રોજ બપોરના 2 કલાકથી તારીખ 17/6/2026 11:59 કલાક સુધીમાં અહીં આપવામાં આવેલી વેબસાઇટ https://gyansahayak.ss.gujarat.org વેબસાઇટ પર મૂકવામાં આવેલી નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા પૂર્વે નીચે મુજબની સૂચનાઓ ઉમેદવારોએ ધ્યાને લેવાની રહેશે। મિત્રો, અહીં શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત બાબતેની સૂચના આપણને આપવામાં આવી છે તે અહીં જોઈએ તો સરકારી અને બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2011 થી ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ધોરણ 6 થી 8 માટે વિવિધ વિષયો અને માધ્યમની ટેટ 2 અને નિમ્ન પ્રાથમિક શાળાઓ ધોરણ 1 થી 5 માટે વિવિધ માધ્યમની ટેટ 1 પરીક્ષા લેવામાં આવેલ છે। તે પૈકી જે ઉમેદવાર જે વિષય અને માધ્યમની ટેટ 2 પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમ માટે ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ધોરણ 6 થી 8 માટે ઉમેદવારી નોંધાવી શકશે। તેમજ જે ઉમેદવારે જે માધ્યમમાં ટેટ 1 પરીક્ષા પાસ કરેલી હોય તે જ માધ્યમ માટે નિમ્ન પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 ઉમેદવારી નોંધાવી શકશે। આ ઉપરાંત જે વિષય અને માધ્યમમાં તેઓએ શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઈએ। ઉમેદવારે સરકારી બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક અને કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। નંબર 2 છે કે જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણી કેવી રીતના અહીં કરવામાં આવશે। તો ઉમેદવારે અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છે છે તે જ મુજબ જિલ્લા પસંદગી કરવાની રહેશે, જેમાં ઉમેદવારને કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે। ઉમેદવારોએ કરેલા જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। જિલ્લાવાર ઉચ્ચ માધ્યમિક અને નિમ્ન માધ્યમ પ્રાથમિક અલગ અલગ મેરિટ યાદી તૈયાર, પ્રતીક્ષા યાદી, મેરિટ યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવશે, જેના આધારે જિલ્લામાં વિષયવાર અને માધ્યમવાર ખાલી જગ્યાઓ પર જરૂર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે। જિલ્લાવાર ઉચ્ચ પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક અલગ અલગ મેરિટ યાદી, પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે। મેરિટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો માટે સ્થળ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે। નિયત કરેલી સમયગાળામાં ઉમેદવારોએ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ફરજિયાત કરાવવાનું રહેશે। કોઈ જિલ્લામાં ટેટ 2 પાસ કરેલા ઉચ્ચ પ્રાથમિકમાં મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવાર ઉપલબ્ધ ન હોય અને ટેટ 1 પાસ હોય તેવા નિમ્ન પ્રાથમિકમાં ની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવાર ઉપલબ્ધ હોય તો ટેટ 1 પાસ હોય તેવા નિમ્ન પ્રાથમિકના ઉમેદવારોને ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 ની શાળાઓમાં પણ પસંદગી કરવામાં આવશે। જો કોઈ જિલ્લામાં ટેટ 1 પાસ નિમ્ન પ્રાથમિકની મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવાર ઉપલબ્ધ ન હોય અને ટેટ 2 પાસ ઉચ્ચ
પ્રાથમિકમાં મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદીમાં ઉમેદવાર ઉપલબ્ધ હોય તો ટેટ 2 પાસ કરેલા હોય તેવા ઉચ્ચ પ્રાથમિકના ઉમેદવારોએ નિમ્ન પ્રાથમિકની શાળા પસંદગી કરાવી શકાય. ઉમેદવારોએ અરજી સાથે દર્શાવેલી લાયકાત મુજબના ડોક્યુમેન્ટ, સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે દર્શાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવારોની ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરિટ યાદીમાં તેવા ઉમેદવારોનું નામ કમી કરવામાં આવશે. જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. મિત્રો, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને માનદ વેતન માસિક કેટલું મળવાપાત્ર થશે તે અહીં આપવામાં આવ્યું છે. તો સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત માસિક ફિક્સ 21,000 રૂપિયા ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે. મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે 48 વર્ષ હોવી જોઈએ. ભરવાપાત્ર જગ્યાઓની માહિતી અહીં આપવામાં આવી છે તે આપણે જોઈએ તો જિલ્લાવાર ખાલી જગ્યાઓના આધારે જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓ મુજબ મેરિટના ધોરણે જિલ્લામાંથી જ ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી કરાવી શાળા ફાળવણીની તમામ પ્રક્રિયા જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. સદર જાહેરાતમાં દર્શાવ્યા પૈકી કોઈ પણ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઈ પણ ખાલી જગ્યા રદ કરવા અંગેનો સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાશે. કરારનો સમયગાળાની માહિતી મેળવીએ તો રાજ્ય સરકારની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓની કામગીરીના કરાર 11 માસ વેકેશન સિવાય સુધીનો રહેશે. 11 માસનો કરારનો સમય પૂર્ણ થતા કરાર આપોઆપ રદ થયેલ ગણાશે. રાજ્ય કક્ષાએ આપેલ સૂચના અનુસાર કરાર રદ પુનઃરિન્યુની પ્રક્રિયા કરવાની રહેશે. 7 નંબરની સૂચના છે કે અરજીપત્રક ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ અહીં આપવામાં આવી છે. તો અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી જાહેરાત માટેની સૂચનાઓ કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓમાં ભરતી માટે ઉમેદવારોએ તારીખ 11/6/2026 રોજ બપોરના 2 કલાકથી 17/6/2026 રાત્રિના 11:59 સુધી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરતા સમયે ઉમેદવાર ભૂલ કરશે તો તેની અરજી પર કોઈ વિચારણા કરવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે. માત્ર અને માત્ર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરિયર મારફતે અરજી સ્વીકારવામાં આવશે નહીં અને રદ થયેલ ગણાશે. આ કચેરીને પણ અરજી મોકલવાની રહેશે નહીં. ઉમેદવારે અરજીપત્રક પોતાના મોબાઈલ નંબર અવશ્ય આપવાનું રહેશે. આ નંબર પસંદગી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સક્રિય રાખવો, જેથી જરૂરિયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય. ઓનલાઈન અરજી કર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને સાચવણી કરી જરૂર પડેથી રજૂ કરવાની રહેશે. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવાનો છે, જેથી આ ફોર્મ ભરીથી નોકરી મળી જશે તેવું માનવું નહીં. નિયત સમય મર્યાદામાં ગુણપત્રકો, પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવારોનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવાર કોઈ પણ પ્રકારનો હક દાવો કરી શકશે નહીં અને આ અંગે કોઈ પણ પત્ર વ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ નિયત વેબસાઇટ ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ ઉપર મૂકેલી કોઈ પણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારોને ભરતીના કોઈ પણ તબક્કે સામેલ ન થઈ શકે તો તે અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. આ અંગે કોઈ લેખિત મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. મિત્રો, અહીં ગુણાંકન દર્શાવવા અંગેની સૂચનાઓ છે કે કુલ ગુણ અને મેળવેલ ગુણની ગણતરી બાબતે જુદી જુદી યુનિવર્સિટીઓ અને એક જ યુનિવર્સિટીના જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓના કિસ્સામાં અલગ અલગ પદ્ધતિઓ હોય. તમામ વિદ્યાર્થીઓના કિસ્સામાં એક સૂત્રતા જળવાઈ રહે અને કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તેવા હેતુથી કુલ ગુણ અને મેળવેલ ગુણ બાબતે નીચે મુજબના નિર્ણય કરવામાં આવેલા છે. તો મિત્રો, અહીં ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ પોતાની માર્કશીટમાં આપેલા કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવવું. જો લાયકાતની માર્કશીટમાં કુલ ગુણ તથા મેળવેલ ગુણ આપેલ ન હોય ને ફક્ત CGPA અથવા CPI અથવા ગ્રેડ આપેલ હોય તેવા ઉમેદવારે પોતાની માર્કશીટમાં દર્શાવેલી વિગત પસંદ કરી ભરવાની રહેશે. 11 નંબરની અંદર સૂચના છે કે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. તો મિત્રો, અહીં અરજી ફોર્મ ભરવા માટેની મહત્વની સૂચનાઓ આપણે જોઈ. અહીં આગળ પણ
સૂચનાઓ તમને આપવામાં આવી છે તે તમારે આ જાહેરાતને ડાઉનલોડ કરી અને આ જોઈ લેવાની રહેશે. અહીં છેલ્લે આપણે સૂચના જોઈએ કે આ સમગ્ર ભરતી પ્રક્રિયા બાબતે સરકારશ્રીનો નિર્ણય આખરી ગણવામાં આવશે. તો આ જાહેરાતને તમારે અહીં આપવામાં આવેલી વેબસાઇટ પર જઈ અને ડાઉનલોડ કરી લેવાની છે. તેનો વિસ્તૃત અભ્યાસ કર્યા પછી જ અહીં તમારે ફોર્મ ભરવાનું રહેશે. જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક ના કરાર આધારિત ભરતી બાબતેની જાહેરાતની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.